નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જે નવી સ્વાધ્યાયન પોથી 2024-25ના વર્ષમાં આવેલી છે તેમાં ધોરણ 7 ભાગ 1 છે, તેની અંદર આજે આપણે સંસ્કૃતની અંદર એકમ પહેલું જોઈએ। તેનું નામ છે ચિત્રપદાની એકતઃ 3। એટલે કે પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થી મિત્રો। તેની પહેલાં હું માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી ધોરણ 7નો પહેલો ભાગ છે તેના દરેક એકમના દરેક વિષયના વિડીયો મળી જશે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે કે ભાઈ, શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખવાના છે। તો અહીંયા 5 શબ્દ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે આ જગ્યા ઉપર। તો તેની અંદર મેં પસંદ કરી અને રાખેલા છે તે આપણે આ જોઈએ। પહેલું છે માપિકા, બીજું પત્રભારમ, ત્રીજું કંકતઃ, ચોથું છે નિશ્રેણીય અને પાંચમું છે દંડદીપ। આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ 5 જે શબ્દો છે તે અહીંયા લખવાના છે। આગળ જોઈએ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો। તેમાં થેલો છે, મોબાઈલ છે, દડો, ફૂટપટ્ટી, હોડી, માચિસ બોક્સ, સોય, ચશ્મા અને કાસ્કો અને સાબુ। તો તેને આપણે અહીંયા સંસ્કૃતમાં લખેલા છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલાંનું થેલો એટલે થાય શુતકઃ, બીજું છે મોબાઈલ એટલે ભ્રમણભાસઃ, ત્રીજું દડો એટલે કંદુકઃ, ચોથું ફૂટપટ્ટી એટલે માપિકા, પાંચમું હોડી એટલે નૌકા, છઠ્ઠું માચિસ એટલે અગ્નિપેટિકા, સાતમું સોય એટલે સૂચિકા, આઠમું ચશ્મા એટલે ઉપનેત્રમ, અને નવમું કાસ્કો એટલે કંકતમ, અને 10મું સાબુ એટલે ફેનકમ। આ રીતે આપણે આને સંસ્કૃત શબ્દમાં લખી શકાય છે। આગળ જોઈએ 3 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ પેલું છે પત્રભાર, તો તેમાં આની સાથે જોડવાનું છે। રંધ્રિકા એટલે સ્પંચ થશે, પંચિંગ મશીન જે આવે છે જે નીચે છે તેની સાથે જોડવાનું છે, એટલે કે 5 નંબરની સાથે તમારે જોડવાનું છે। એમાં તમને બતાવી પણ દઉં વિદ્યાર્થી મિત્રો, આની સાથે તમારે જોડવાનું છે। ત્યાર પછી છે 3 નંબરે નિશ્રેણી, તો નિસરણી સાથે તમારે જોડી દેવાનું છે। ત્યાર પછી છે આગળ 4 નંબરે વૃક્ષશાયિકા, તો વૃક્ષશાયિકા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો ખિસકોલી થશે। તો તમારે આ ખિસકોલીની સાથે જોડવાનું છે। ત્યાર પછી 5 નંબર છે અર્ગલમ, તો 5 નંબરને આગળિયા સાથે જોડી દેવાનો છે। આ રીતે આપણે જોડકા જોડવાના છે। પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો। એટલે કે અહીંયા શાળા સંબંધિત વસ્તુઓ છે અને ઘર સંબંધિત વસ્તુઓ આપવામાં આવેલી છે, તો તેનું કોષ્ટક અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં બનાવેલું છે। આ રીતે આપણે એક જે ઉપર જે શબ્દો આપેલા છે તેને વિભાજિત કરી શકાય શાળા સંબંધિત વસ્તુઓ અને ઘર સંબંધિત વસ્તુઓમાં। ત્યાર પછી આગળનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન 5 આવે છે કે ભાઈ નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલ છે તે શોધીને ગોળચક્કર કરવાનું છે। એમાં પ્યાલો, પર્વત, સાવરણી, ટપાલ પેટી, ખુરશી, ટ્યુબલાઇટ, પાન, દરવાજો, ઘર, દડો અને વૃક્ષ આપવામાં આવ્યા છે। તો તેને આપણે જોઈ લઈએ। મેં પણ કોષ્ટકની અંદર એ ગોળ ચક્કર કરીને બતાવેલા છે, જોઈએ આપણે। તે અહીંયા આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોડે જ દીધા હશે, ચેક કરી લેજો, ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો સુધારો કરી લેજો। હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 6 છે, આપેલા ચિત્રોના આધારે શબ્દો ઓળખો અને તેમની ફરતી ગોળ ચક્કર કરવાનું છે। તો અહીંયા પેલું છે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે દડો છે। દડો એટલે શું થશે, તો કે ભાઈ કંદુકઃ થશે પેલું છે। ત્યાર પછી
અહીંયા એક લાકડી આપવામાં આવી છે, તો એમાં શું થશે? દંડ દીપ. બીજું છે તેની અંદર સમીકરણ થશે. ત્રીજું જોઈએ આપણે, અહીંયા એક સોય આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? સૂચિકા. ચોથું કોમ્પ્યુટર છે, તો એને શું કહેવાય? સંગણકમ. પાંચમું છે બારી છે, તો શું થશે? વાતાયનમ થશે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 7 આવે છે. શબ્દ જૂથોના સુસંગત ન હોય તેવા શબ્દ ફરતે ગોળચક્કર કરવાનું છે. તો અહીંયા પહેલામાં ભ્રમણ ભાષા છે એ અલગ પડે છે, તો અહીંયા ઉદાહરણમાં ભ્રમણ ભાષા અલગ પડે છે. તો પહેલાની અંદર પાદપઃ, જપમાલા, પર્વતઃ અને પર્ણમ, તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો જપમાલા ઉપર કરશું. બીજાની અંદર નૌકા આવશે. ત્યાર પછી ત્રીજું છે, તો ત્રીજાની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પત્ર પેટિકા આવશે. ત્યાર પછી ચોથાની અંદર પર્વત આવશે અને પાંચમામાં પત્રભાર થશે. આ રીતે તમે જુઓ છો તે રીતે. પ્રશ્ન 8 આવે છે વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમે જુઓ છો તે રીતે કશક એશ, તો એશ કશક અસ્તિ. આ રીતના અહીંયા શબ્દો જે છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો આપણે નીચે 5 વાક્ય બનાવ્યા છે તે જ આપણે જોઈએ. સમીકરઃ એષ, તો એષ સમીકરઃ અસ્તિ. વૃક્ષશાયિકા એષા, તો એષા વૃક્ષશાયિકા અસ્તિ. ઉપમાલા અને એષા, તો એષા ઉપમાલા અસ્તિ. ચોથું છે ફેનકમ, તો ઇતત. ફેનકહમ ઇતત, તો ઇતત ફેનકમ અસ્તિ. અને પાંચમું છે યુતકમ એતત, તો એતત યુતકમ અસ્તિ. આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 વાક્ય બને છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.